એને ભગવાન માતાજી સુખી રાખે. લાલા સાહેબ માર ભાઈ હે સાચું આ મોટો ખાલી બેસી જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવામાં આપનું સ્વાગત છે. અને આજે અમે સુરેન્દ્રનગરમાં એક હોસ્પિટલે આવ્યા હતા, જ્યાં રુદ્રરાજસિંહ ઝાલા સાહેબ કે જેઓના સંપર્કમાં આવ્યા બાદ એમને પણ એક જરૂરિયાતમંદ પરિવારને રાશન આપવાનું નક્કી કર્યું. તેમજ ઝાલા સાહેબની હોસ્પિટલે ઘણા ખરા રોગોનું નિદાન તેમજ ઓપરેશન પણ કરવામાં આવે છે. હોસ્પિટલ આધુનિક સુવિધાથી સજ્જ છે અને હોસ્પિટલ એક સારી પણ છે. એ મુલાકાત દરમિયાન અમને ખ્યાલ આવ્યો અને ચાલો સાહેબ દ્વારા જે પૈસા આપવામાં આવ્યા છે તે એક જરૂરિયાતમંદ પરિવાર સુધી આપણે મદદ કરીએ. દાદીમાં તમારું નામ શું છે? સખુબેન. અચ્છા, તો તમારા ઘરમાં આ આવક થાય અથવા તમારું ઘર ચાલે એના માટે તમે શું કરો છો? 2 રૂપિયા દાળી કરું. 2 રૂપિયાની દાઢી કરો છો, એટલે દાઢી આમ મળી રહે ખરી? હા, 2 રૂપિયા દાળી કરું. અને તમારો દીકરો છે તે આવે છે કે નથી આવતો? આવે છે ચારક. તો દાદીમા દ્વારા એવું જણાવવામાં આવે છે કે ક્યારેક એમનો દીકરો આવે છે અને બાકી દાદીમા પોતે મજૂરી કરી અને ઘર ચલાવે છે. તો દાદીમા, આજે તમને 20-25 દિવસની રાશનની કીટ આપી છે તે સુરેન્દ્રનગરમાં રુદ્રસિંહ ઝાલા જેઓ હોસ્પિટલ ન્યૂ લાઈફ છે એમના તરફથી આપવામાં આવી છે. તો તમે એમને કંઈ કહેશો? ભગવાન માતાજી સુખી રાખે, ભવહારાના કરે. સરસ. તો ઝાલા સાહેબનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે. તો મિત્રો, ઝાલા સાહેબ દ્વારા જે બીજી કીટ પણ આપવામાં આવી હતી તે આ રોડો ગામમાં જ છે. ચાલો આપણે એ બીજા પરિવારની પણ મુલાકાત લઈએ કે જે જરૂરિયાતમંદ છે. આઢો તો ખરાબ
અરે પણ બતાવો મારા ભાઈ છે. હા એ તમારો ભાઈ મારા ભાઈ છે. કાઢો બધા કાઢો કેટલા પૈસા જો હા એ મને શું પૈસા મને. મને બસ ગણવા તો દો મને તો પેલા ગણવા દો પછી આપવાના બે ભેજો. આ નાનો. એ નાનો કે મોટો? હું મોટો. તો મિત્રો ઝાલા સાહેબ દ્વારા આ બીજી કીટ અમને આપવામાં આવી હતી કે જે બે ભાઈ રડોલ ગામની અંદર વસે છે, જેમાં એક ભાઈની માનસિક હાલત અસ્થિર છે અને તેમના બીજા ભાઈ છે તે રાંધી ખવડાવે છે. આવા પરિવારની આપણે મદદ કરી અને એમને મહિનો ટૂંકો થાય એવો પ્રયત્ન કરું છું અને ઝાલા સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમને આ કીટ માટે અમને યોગ્ય પસંદ કર્યા અને આ પરિવારને અમે થોડી મદદ કરી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.